સમાચાર પર આગળ વાત કરીશું। વડસર બ્રિજ પાસે આવેલી મોબાઈલની દુકાનમાં વહેલી સવારે અચાનક આગ લાગી ગઈ હતી। આગ લાગતા દુકાનની ઉપર રહેતા પરિવારજનો તાત્કાલિક બહાર આવી જતા મોટી દુર્ઘટના જે છે તે ટળી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। મોબાઈલ શોપમાં લાગેલી આગનું કારણ હજુ અકબંધ છે, જ્યારે પ્રાથમિક અંદાજ મુજબ દુકાનમાં આશરે 20 થી 25 લાખનું નુકસાન થયું છે તેવું મનાઈ રહ્યું છે। હાલ અત્યારે વડસર બ્રિજ પાસેની આ ઘટના મોબાઈલની દુકાનમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે। તો વડસર બ્રિજ પાસે મોબાઈલની દુકાનમાં વહેલી સવારે આગ લાગી હતી। દુકાનની ઉપર રહેતા પરિવારજનો સમયસર બહાર આવી જતા તેનો બચાવ થઈ ગયો છે। ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું, આગ પર કાબુ મેળવ્યો હતો। મોબાઈલ શોપમાં આ આગ લાગવાનો બનાવ બન્યો હતો। આગનું કારણ હજી જાણી શકાયું નથી। મહત્વના સમાચાર એ છે કે આ આગ લાગવાથી 20 થી 25 લાખનું નુકસાન થઈ ગયું છે। ઉપર રહેતો પરિવાર સમય સૂચકતા દાખવીને પોતાના ઘરની બહાર નીકળી જતા તેનો આ બાદ બચાવ થઈ ગયો છે। હાલ આ દુકાનની અંદર કયા પ્રકારની આગ લાગી હશે તે જોઈ શકાય છે। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આ આગ ખૂબ જ વિકરાળ બની હતી। દ્રશ્યમાં જોઈ શકાય છે કયા પ્રકારે આ આગનો બનાવ બન્યો હશે।